નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સ 900 પોઈન્ટ્સ ઉછળી 80,015 પર બંધ, જ્યારે નિફ્ટી 50 24,765 પર પહોંચ્યો. એક જ દિવસમાં રોકાણકારોને ₹6 લાખ કરોડનો ફાયદો. તાજેતરના ઘટાડા બાદ શોર્ટ કવરિંગથી બજારમાં તેજી જોવા મળી. અમેરિકા ઈરાન તણાવ વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો. માત્ર થોડા દિવસમાં સોનામાં ₹3,000થી વધુનો વધારો નોંધાયો, જ્યારે ચાંદીના ભાવમાં ₹7,000નો ઘટાડો નોંધાયો. યુદ્ધના માહોલમાં રોકાણકારો માટે સોનું સેફ હેવન એસેટ બન્યું. મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ડિફેન્સ શેરોમાં તેજી જોવા મળી. BEL, મેઝગોન ડોક અને HAL સહિતના ડિફેન્સ સ્ટોકમાં 10% સુધીનો ઉછાળો. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સના 18માંથી 16 શેર લીલા નિશાનમાં જોવા મળ્યા. ભારતીય નૌસેનાની સબમરીન ડીલની ખબરથી પણ બજારમાં સકારાત્મક અસર. વૈશ્વિક પરિબળોના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતીય બજાર પર અસર. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને $4.85 ટ્રિલિયન થયું. છેલ્લા 11 મહિનામાં ભારતીય બજારમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.